शुभम समर्पयामि बेहात जोड़ी नमस्कार करोटी नमस्कार नमस्करोमि एकला घेनी पाछा होती आपो सूची शुरू काढो बैठो ना बेटा मैं यहाँ इसलिए खड़ा हूँ तुम लोग एकला घेनी पाछा होती आपो फांगड़ो काढ અહીંયા કાળો જબલો બાજટ માટે मैं मगाई गई एक थाली અહીં હમણાં લઈ આવ્યા मगाई થાળની અંદર ભેગા હતા એ નહીં અલગ આ તો ગણપતિ માટે થાળ ધરાવો ને તુલસી પાનો એટલે ગણપતિ નો લ્યો આપી દો अग्ने प्राणाय स्वाहा होमग्ने अपानाय स्वाहा होमग्ने व्यानाय स्वाहा होमग्ने उदानाय स्वाहा होमग्ने समनाय स्वाहा बुद्धं परमेश्वराः अथ दृष्टं समिदाः तेंडाग्नि हळी लई ल्यो આપણે હળે આપો કાંઠે દનિયા કાંઠે પડી ઉભો રાખો ભાઈ હાથમાં ત્રણ કર નાખો બેસી ત્રણ છે ને બસ स्वाहा करो એટલે અંદર રમી જાઓ तिष्ठन् समिदो विहादाय स्वाहा ईशान कोणातारभ्य ईशान कोणे पर्यन्तम् इति प्रदक्षिणी कृत्य पाणिनी चमची धोबी રાખવાની इदं संपादिता हवनीय द्रव्यं याय क्षमाण देवता तप्य तप्य मेरे प्रतिम नमिथा देवतमास्तु ચાલો હવે હોમમાં બોલતા ટીપું પાડવા તમે હોમમાં બોલતા ખાલી વાટકો છે ને એની અંદર ટીપું પાડવું કઈ નથી નાખ્યું ને હાવ ખાલી હશે ओम मनसादयतवारिं प्रजापतये इदं प्रजापतये नमः ओम इंद्राय स्वाहा इदमिन्द्राय नमः ओम अग्नये स्वाहा इदमग्नये नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः पाणीनी चमची धोबी રાખો અને સંકલ્પ વૈશ્વદેવ સંકલ્પ એટલે હું કે આપણા ઘરમાં રોજે 5 પ્રકારના પાપ થાય કરો તો પણ લાગે ન કરો તો પણ લાગે આ ફરજિયાત પાપ છે આ પાપ કયા છે તો કે સવારમાં ઉઠો એટલે હાવણી પકડો એની અંદર જીવાતો મરે એનું પાપ સ્ત્રીને લાગે જો એવું ન કરે ઘર સાફસૂફ ન રાખે તો ઘરમાં ગંદકી થાય એટલે બધા ઘરના બીમાર પડે તો એનું પાપ કોને લાગે સ્ત્રીને લાગે બરાબર પછી બીજું છે ગોળા વિછળો એની અંદર પણ ઝીણી જીવાતો મરે એનું પાપ પણ સ્ત્રીને લાગે ગોળા ન ભરો તમે તો ઘરના પાણી પીવા ક્યાં જાય બહાર પાડોશીને ઘરે ન જવાય રોજ રોજ કે લાવો પાણી બરાબર એટલે કરે તો પણ ન કરે તો આ ફરજિયાત પાપ છે આ પાપ સ્ત્રીઓને જ લાગે બરાબર તમારા ઘરે લાગે ને અમારા ઘરે લાગે પછી જે કાંઈ આપણે ચણવું કરી એની અંદર પણ ઝીણી જીવાતો પડી ગયા હોય ધનેડા પડી ગયા હોય આ બધું મરે એનું પાપ પણ સ્ત્રીને લાગે તડકે મૂક્યા હોય ને તમે ધનેડા પડે તો તડકો લાગે એટલે ધનેડા મરી જાય બિચારા ભાગવા જાય ને ત્યાં મરી જાય એને કઈ ગાળો રહે નહીં બરાબર એટલે એનું પાપ પણ સ્ત્રીને લાગે પછી રોજે 3 રોટલી કાઢવી પડે ગાયની કાગડાની કૂતરાની જે કાંઈ પણ બનાવ્યું હોય અગ્નિનારાયણ ભગવાનને જમાડવા પડે કાંઈને છેલ્લે તેલ અથવા ઘીનું ટીપું પાડીને તે અગ્નિનારાયણને જમાડવા પડે એ કરી પછી જે આપણે માતાજીને ભગવાનને જેને પૂજતા હોય એને થાળ ધરાવવો પડે અને પછી આપણે ઘરના સભ્યને જમવા બેસાય એવું આપણે કંઈ કરતા નથી એનું પાપ પણ સ્ત્રીને લાગે પછી જ્યારે ધર્મમાં હોય ત્યારે 5 દિવસ પાળવાના હોય સૂર્યનારાયણ ભગવાનની સામું 5 દિવસ વાય નહીં 5 દિવસ પૂરા થાય ને એટલે માથા બોળ નાય અને સૂર્યનારાયણ ભગવાનને લોટી ચડાવીને ઘરના કામે ચડાય આવું કાંઈ આપણે કરતા નથી બરાબર એનું પાપ પણ સ્ત્રીને લાગે એના લીધે અગ્નિની અંદર સ્વાહા કરવાનો અધિકાર સ્ત્રીને નથી શાસ્ત્ર એમ કહે છે કે અધિકાર નથી પણ શાસ્ત્ર બીજી બાજુ એમ પણ કહે છે જો બાજુમાં ન બેઠા હોય હોમ કરવા તો યજ્ઞ પણ પૂર્ણ થતો નથી તો આમાં કરવું શું કરો તોય ન કરો તોય તો શાસ્ત્રોએ વચ્ચેનો એક રસ્તો આપ્યો છે કે તમારે રોજે 13 બ્રાહ્મણ એની પત્નીને નબાળવા કેટલા જણા થયા
13 બ્રાહ્મણ, હવે એની પત્ની એટલે 13 દૂન 26. હવે એના બબે છોકરા તો હોય ને, બબે છોકરા તો હોય બરાબર, એટલે કેટલા છે? 26 દૂને 52 જણા. 1 વર્ષ માટે તમારા ઘરે સવાર સાંજ આવશે જમવા, જમાડશો ને? સવારે 52 જણા આવશે ને સાંજે 52 જણા આવશે, બરાબર. અને બાકી તમે ઘરના હાલો એટલે રોજ સવારે સાંજ તમારે 60 જણાને રહોડું કરવાનું કરે, કરશો ને રોજ? હે ન થાય, બરાબર. રોજે કોઈ જમવા આવવા માટે ફ્રી હોય નહીં. એટલે એ નિમિત્તે આગળ હું તમારી પાસે એક ગોળનો ગાંગડો મગાવીશ. અમે ચેક અમે ઘીનું ડબલું લઈ જાય, બરાબર. હજી હું ઘઉં મગાવીશ તમારી આગળ, એક સીધું મગાવીશ. એટલી વસ્તુ તમારે આપવાનું એ નિમિત્તે. અને મનમાં યથાશક્તિ 100, 200, 500 તમે ભોગો ને એ બોલવાનું, પણ બાજુમાં પૂછીને બોલવાનું. નકર સાંજે ઊભા થાવ ને તે ડખો થાય કે તને એટલા બધા બોલવાનું કોણે કીધા, બરાબર. એમ ને તો સારું, કઈ ન કહેતા હોય સારું. એટલે પાણીની ચમચી બેન તમારે થોડી રાખવાની, સંકલ્પ કરવાનો આ નિમિત્તે, બરાબર. કે વૈશ્વદેવ નિમિત્તે આજનો સંકલ્પ કરવાનો છે. મનમાં યથાશક્તિ બોલવાનું તમારે, જે તમે ભોગો એ 25, 50 હો જે ભોગો એ, બરાબર. ઇદમ વૈશ્વદેવ હવનીય દ્રવ્યમ માત્રાવ સર્વૈશ્વદેવ આકરણ ધેતિતો શિવત્યાય પરિવારાર્થમ આકરણ જલ પ્રાપ્તિ અર્થમ બ્રાહ્મણે તુભ્યમ અહમ સંપ્રદદે તેન યજ્ઞ કર્મણિધિકાર સિદ્ધિરસ્તુ. હવે જ્યારે આગળ બપોરે ઊભા થાય ને ત્યારે લીલું સ્થાપન છે ને ત્યાં તમારી પૈસા મૂકવાના છે. અને ભાઈ તમારે આ નિમિત્તે આ સવારના આપણે બધા ભગવાનને બાકી આવેલા છે, બરાબર. એટલે યથાશક્તિ બધા ભગવાનને તમારે ધરાવી દેવાના છે. હાથમાં ફૂલ અને ચોખા થોભી રાખો. આપણે પેલા વરદ નામના અગ્નિને બોલાવ્યા. વરદાન આપવા આવે ને એ લાંબો ટાઈમ ઊભા રહે નહીં, એની આહુતિ લઈને તરત વિયા જાય, તથાસ્તુ કઈ તરત નીકળી જાય. હવે શતમંગલ નામના જે 100 પ્રકારે આપણું મંગળ કરે છે એવા શતમંગલ નામના અગ્નિનું સ્મરણ કરવાનું. હરિ ઓમ અગ્નેય સુપદારાય સ્વાન વિશ્વાન દેવીનો આનિ વિદ્વાનનો જોહજસ્મજ હોરાણમેનો ભવિષ્ઠાંતે નમો મુક્તિમ વિધિમ અગ્નિમ પતિરિતમ વંદે જાતવેદ ઉદાસન સુવર્ણ વર્ણમમલમ સમૃદ્ધમ વિશ્વતોમુખા ઓમ ભુર્ભુવઃ મંગલ નામ અગ્નેય નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ આવયમિ સ્થાપયામિ સકલોપચારાર્થે. બે હાથે અગ્નિ નારાયણ બધાવો. અક્ષત પુષ્પમ સમર્પયામિ. બે હાથ જોડી નમસ્કાર કરો. નમસ્કાર નમસ્કરોમિ. ફરી વાર હાથમાં ફૂલ અને ચોખા થોભી રાખો. હવે કયા ભગવાન બાકી રહ્યા? બધા સ્થાપન આવી ગયા? એક કે બાકી રહ્યું? બાકી એક કે? હા, અહીંયા બનાવી લીધું. આ છે ને બ્રહ્માજી છે, બરાબર. બ્રહ્માજીની પૂજા વર્જિત છે અને શ્રાપ છે, એટલે એની માત્ર સ્મરણથી પૂજા થાય છે, બરાબર. બ્રહ્માજીને શ્રાપ છે, એની પૂજા ક્યાંય થતી નથી, એના મંદિરે ક્યાંય નથી. એક જ મંદિર છે એનું પુષ્કરમાં, રાજસ્થાન પુષ્કરમાં, બાકી ક્યાંય એનું મંદિર જોવા મળે નહીં. શા માટે? એને શ્રાપ છે એટલે. એટલે અહીંયા બ્રહ્માજીનું સ્મરણ કરવાનું, એમનું ધ્યાન ધરવાનું, મનની અંદર બ્રહ્મણે નમઃ બોલવાનું. હરિ ઓમ યથા ચતુર્મુખો બ્રહ્મા સર્ગલોકે પિતામહ તતત્તમ મમ યજ્ઞેસ્મિન બ્રહ્મા ભવતિ તત્તમં ભર્ગવસ્વ ચતુર્મુખ બ્રહ્મણે નમઃ ધ્યાયામિ ચિંતયામિ સકલોપચારાર્થે. બે હાથે આ સ્થાપન બતાવો. અક્ષત પુષ્પમ સમર્પયામિ. બે હાથ જોડી નમસ્કાર કરો. કોટી નમસ્કાર નમસ્કરોમિ. પાણીની ચમચી થોભી રાખો અને નદીયદ્રીને સ્મરણ માત્ર નામન પૂજન અર્ચન કૃતેન અગ્નિ બ્રહ્મણો દેવા પ્રિયંતાન નમઃ. એકલા ઘીની 5 આહુતિ આપો. બેન પકડીને એમ પકડો, એની બેન પકડી એમ. ओम अग्नय प्राणाय स्वाहा अग्नय पानाय स्वाहा ओम अग्नय व्यानाय स्वाहा ओम अग्नय उदानाय स्वाहा ओम अग्नय समनाय स्वाहा। बद्धं परमेश्वरा गोला चलो जग्या ઉપર તમે ઊભા થઈ જાઓ। બાકી બધા મોટા નહીં, મોટા બતાવવા એ તો ઊભા થાય એ તો વલસા સ્વાહા કોમ ત્યારે અંદર બોલવાનું હરિ ઓમ ગણાનંદવા ગણપતિગો હવામહે પ્રિયાનંદવામય પતિગો હવામહે નિધિનંદવા નિધિપતિગો હવામહે વદો મમ આમજાની ગર્ધમાત્મદાજિકરપદમ વામ ગંગણપતયે સ્વાહા।
બેસી જાઓ. હવે આગળ શાંતિ કરેલું ઉઠાય ચાલો હવે તમારે બેન જવતલ આ રીતે હોમવાનું, વચ્ચેની બે આંગળી અને અંગૂઠાથી આમ હોમવાનું છે, બરાબર? આમ હોમવાનું. તમારે ભાઈ ઈંડી બેન પકડી લેવાનું, ઘી હોમવાનું, બરાબર? એટલે બધે નહીં, સેજ વાહે થોપવાનું. આ ભાઈ આવ શેડે નહીં, ઉપરનો 3 ઇંચનો ભાગ મૂકી દેવાનો, પછી પકડવાનો. એની અંદર 5 દેવતાઓ હોય, તમે જે દેવને પકડો ને એવું ઈ ફળ આપે. યમરાજને પકડો તો એ શું આપે? એને હારે લઈ જાય, બીજું કાંઈ ન કરે. જેની પાસે જેવું ખાતું એવું ઈ આપે, બરાબર? ખેડૂત ઘરે જઈએ અમે તો એની પાસે કંઈક પાક થયો હોય એ આપે, બરાબર? પછી કોઈ બીજો વેપારી હોય એને જાય તો એ શું દે? એની પાસે હોય એ જેનો જેવો વેપાર એવું એ કરે, જેવું જેની પાસે ખાતું એવું એ આપે, બરાબર? એટલે જે દેવને પકડો ને એવું ફળ આપે. એટલે 3 ઇંચ મૂકીને પછી પકડવાનું, એ યાદ રાખવાનું. હાવ છેડે નહીં જવાનું, નકર યમરાજ પકડાઈ જાય, બરાબર? ચાલો હોમવા માટે તૈયાર. હરિ ઓમ લંબોદર નમસ્તુભ્યમ સતતમોદક પ્રિય નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગંગણપતયે સ્વાહા. 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 હરિ ઓમ જપાકુસુમસંગાશમ કાશ્યપેયમ મહાત્તતિમ તમોરિમ સર્વપાપઘ્ન પ્રણતોસ્મિ દિવાકર. હરિમ સૂર્યાય સ્વાહા. હરિમ સૂર્યાય સ્વાહા. હરિમ સૂર્યાય સ્વાહા. હરિમ સૂર્યાય સ્વાહા. એને અડવાનું નહીં, જ્યાં પીડ્યું મેં, બરાબર? હરિમ સૂર્યાય સ્વાહા. હરિમ સૂર્યાય સ્વાહા. હરિમ સૂર્યાય સ્વાહા. તમે સ્વાહા બોલશો ને તો જ હારે હોમી શકશો, બાકી નહીં હોમી શકો. સ્વાહા ફરજિયાત બોલવાનું. સ્વાહા છે ને અગ્નિનારાયણના પત્નીનું નામ છે. સ્વાહ બોલો ને એટલે એનું મુખ ખુલે, હા બોલો ને ત્યાં બંધ થઈ જાય, બરાબર? તમને ટાટું ઠીકરું પડ્યું હોય, ઘરે તમે જાઓ થાક્યા પાક્યા, અને ઘરે જઈને તરત ટાટું ઠીકરું એમ કે ખાવું હોય ખા, નકર કાંઈ નહીં, તો તમે જમશો? ખાશો નહીં ને? અને એની બદલે બાજુમાં બેઠા બેઠા તમને આમ ગરમ ગરમ પીરશે તો 2 રોટલી વધારે ખાવ ને, એટલો ફેર પડે આમાં, હો. હા, સ્વાહા બોલો ને તો એ ગરમ રોટલી જમે છે એમ ગણવાનું. નકર ભગવાનને આપણે એમ કીધું કે તમારે જમવું હોય જમો, ન જમો કાંઈ નહીં, બરાબર? એટલે સ્વાહા ફરજિયાત બોલવાનું, સ્વાહાની હારે હોવાનું છે. ઓમ હરિમ સૂર્યાય સ્વાહા. હરિમ સૂર્યાય સ્વાહા. હરિમ સૂર્યાય સ્વાહા. હરિ ઓમ હરિમ ચંદ્રમસે સ્વાહા. 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 ધરણી ગર્ભસંભૂતમ વિદ્યુન્કાંતે સમપ્રભમ કુમારમ શક્યસ્તમ ચ મંગલમ પ્रणमाम्यहम्. હરિમ ભૌમાય સ્વાહા. 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 પ્રિયંગો કલિકાક્ષામૃપેણમ પતિબંબુદમ સૌમ્યમ સમ્યગણોપેતમ તંબુદમ પ્रणमाम्यहम्. હરિમ બુધાય સ્વાહા. 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 હરિમ બુધાય સ્વાહા.
देवानं च ऋषीणां च गुरुकाञ्चनहन्निवां बुद्धिभूतं त्रिलोकैशं तं नमामि बृहस्पतिं ह्रीं बृहस्पतये 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 स्वाहा हेमकुन्दमुणालाभं दैत्यानं परमं गुरो सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं हरिं शुकराय 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 स्वाहा नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डं भूतं तं नमामि शनिश्चरं हरिं शनिश्चराय 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 अर्धकाय महावीर्यं चन्द्रादित्यमर्दनौ श्रीगाग्रपदं भूतं तं राहु प्रणमाम्यहं हरिं राहवे 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 फलाजापदपदङ्गायमतारकाग्रहमर्दकं रोदरं रुद्रात्मकं घोरं तमकेतो प्रणमाम्यहं हरिं केतवे 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 स्वाहा બે હાથ જોડી ભગવાન ભોળાનાથને નમસ્કાર કરવાના ભૂર્ભસ્વ સંભ સદા શિવાય નમઃ મહારુદ્રાય નમો નમઃ અનંત કોટી નમસ્કારાન નમસ્કરોમિ એકલા ઘીની આહુતિ આપો ઓમ અગ્નય પ્રાણાય સ્વાહા અગ્નય અપાનાય સ્વાહા અગ્નય વ્યાનાય સ્વાહા અગ્નય ઉદાનાય ઓમ અગ્નય સમનાય बुद्धितां परमेश्वराः मध्याह्ने घटिकाद्वय